કેમ છો ખેડૂત મિત્રો? અત્યારે 5000નો રાઉન્ડ મારી અને ખોટે ખોટા ખર્ચાની અંદર આપણે ઉતરવું કે અત્યારે વધારે પડતી ખેડૂતો મૂંગામડા કાયમીને માટે મૂંગાપડા રાઉન્ડ અંદર વયા જાય છે. અત્યારે જે આપણે 19-20 તારીખનો વરસાદ થતો તો એવો થયો નથી. તો ખાસ કરીને ખેડૂત મિત્રો મારી તો એક જ ભલામણ છે કે તમે જે પણ અત્યારે મૂંગો રાઉન્ડ મારો છો ફૂગનાશકની અંદર કે કોઈ પણ ઈયળની અંદર કે થ્રીફ કથેરીની અંદર, તો ખાસ કરીને ખેડૂત મિત્રો સામાન્ય રાઉન્ડથીને જો આપણો કંટ્રોલ થઈ જતો હોય તો મૂંગાપડા રાઉન્ડ અંદર જવાની જરૂર નથી. ઉપરથી ને તરીકો પડે છે એ કોન્ટાપ જ પડે છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે તમે મગફળીની અંદર તમે ટાટાનો કોન્ટાપ, આપણે બાપ દાદા અમે ઓલરેડી કોન્ટાપ ઉપર મગફળી પકવી લીધા હતા, તો ટાટાનો કોન્ટાપ તમે 30 થી 35 ml પંપે નાખી અને એની સાથે અત્યારે થ્રીફ કથેરીનો હેડ એટેક છે તો પીઆઈનું કોલ્ફોસ એથિયોન સાઇપર સારી કંપનીનું લઈ તમે અને એની સાથે તમે ઈયળનો એટેક ઘણા ખેડૂત મિત્રોએ 3-4 રાઉન્ડ મારી લીધા છતાં પણ અત્યારે આપણે જવાનું નામ નથી લેતી. તો ખાસ કરીને તમે એની અંદર કોન્ટ્રા નીલપોલ 18.5% એસીની અંદર તમે આપણે એફએમસીનું કોરાજન નાખી તમે એની અંદર અને સારો એવો કંટ્રોલ લઈ શકો. થોડું ઘણું રહી જાય એની અંદર ઈયળ કે થ્રીફ કથેરી રહી જાય તો રહેવા જો. અમુક ખેડૂતો અત્યારે 4-5 દિવસે 8-8 દિવસે રાઉન્ડ મારી અને વધારે પૂરતી ખર્ચાની અંદર ઉતરે છે. ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યાં સુધી આપણે માંગરોળીયો પવન એટલે કે આ પવન વાય છે ને વરસાદ જ્યાં દાબોડી નથી પડતો ત્યાં સુધી આ બધા એટેક રહેવાના છે. એટલે અમારી તો ખાસ ભલામણ છે કે આની અંદર તમે અત્યારે ખેડૂત મિત્રો વધારે પડતી ખર્ચાની અંદર ના ઉતરે. જે લોકો મારે છે એને હોય ખાસ ભલામણ છે કે હા તમે નો ડાઉટ કે સારું ફંગીસાઇડ મારો તમને રિઝલ્ટ મળે છે, પણ અત્યારે વરસાદ નથી એટલે કોઈ મારવાની જરૂરિયાત નથી. વરસાદ થાય પછી તમે તારે એવું હોય તો રાઉન્ડ લઈ લીજો. અત્યારે તમે જેમ બને એમ મીડિયમ રાઉન્ડ અંદર રોકાડો જેથી કરીને આપણે વધારે પડતી ખર્ચાની અંદર ન ઉતરીએ. ને ખાસ મારી ડીલર બંધુને હોય તે ખાસ ભલામણ છે કે જેટલો પણ ખેડૂત મિત્રોને સસ્તો રાઉન્ડ તમે આપશો એટલો જ ખેડૂત મિત્રો માટે અત્યારે ફાયદાની અંદર છે. કારણ કે આની અંદર હજી હોય તો આપણે આગળનું કંઈ નક્કી નથી કે ભાઈ વરસાદ થાય કઈ રીતના થાય, શું છે શું નહીં. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર ઉત્પાદન પ્રમાણે ખર્ચો કરીએ, ન કે 10,000ના ઉત્પાદનની સામે આપણે ઓલરેડી 15,000નો ખર્ચો કરી નાખીએ. તો ખાસ આ માહિતી લ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.